આપણે સામાન્ય કામ, હે ભગવાન મારી દુકાન સારી ચાલે એવું કરજો ને. બોલો, એટલે આ મોદી સાહેબ તો અંતર્યામી નથી, આ તો સદા પ્રગટ છે, અંતર્યામી છે, બધું જાણે છે. આપણે માગવાની કાંઈ જરૂર નથી. એટલું તો આપણે દ્રઢ કરીએ ભાઈ, ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાનના એક બહુ મોટા સંત હતા જેમનું નામ હતું અખંડાનંદ સ્વામી. શું નામ હતું એમનું? અખંડાનંદ સ્વામી. નંદ પંક્તિના બહુ મોટા સંત, વચન સિદ્ધિ પુરુષ હતા. જે વચન આપે એ સિદ્ધ થાય, જે બોલે એ સિદ્ધ થાય. અને એવા વચન સિદ્ધિ પુરુષ, એમની જ્યારે અવસ્થા આવી, અવસ્થા એટલે સમજો છો ને પહેલાં બુઢાપા, જ્યારે ઘડપણ આવ્યું ત્યારે એ અખંડાનંદ સ્વામીને એક ગામની અંદર હરિભક્તો લઈ ગયા. ચરોતરનું ગામ હતું. પીચ કરીને ગામ છે, પીચ, વસો પીચ કહે છે ને, પીચ. અને પીચ ગામે એમને લઈ ગયા. ત્યાં નાનકડું મંદિર હતું અને મંદિરમાં હરિભક્તો એમને લઈ ગયા કે હરિભક્તો હેતવાળા હતા, એટલે કે સ્વામી આપની અવસ્થા છે, બે સંતો ત્યાં આવીને રહો, અમે તમારી ખૂબ સેવા કરશું. એટલે વડતાલથી એમને લઈ ગયા પીચ. હવે પીજ મંદિરમાં રહે સ્વામી, નાનકડું મંદિર, હરિમંદિર, બે સંતો ત્યાં રહે. અવસ્થા હતી, વૃદ્ધાવસ્થા હતી. પેલો જે જોડે ચેલો હતો ને એ બહુ હખણો નહોતો, હરખો નહીં, સ્વામીની સેવા બહુ કરે નહીં, મહિમાથી સેવા કરે નહીં. એટલે હરિભક્તો વારા કાઢેલા હરિભક્તોએ કે આપણે સ્વામીની જોડે મહિનાના વારા, આપણે સ્વામીની જોડે ને જોડે રહેવાનું, એક મહિનો. બધા મહિમાવાળા હતા એટલે સ્વામીની જોડે મહિનો રહેવા આવે. એમાં પડખે નજીકનું એક ગામ હતું અને એ ગામના એક માવજી પટેલ હતા. શું નામ હતું એમનું? માવજીભાઈ પટેલ. અને માવજીભાઈ સત્સંગી સ્વામિનારાયણના, અને એમને સ્વામી સાથે, અખંડાનંદ સ્વામી સાથે ઘણું હેત, મહિમા બહુ, કે સ્વામી બહુ મોટા છે, સ્વામિનારાયણ ભગવાનના નંદ પંક્તિના સંત છે, એટલે એમને મહિમા હતો. એ વર્ષમાં બીજા બધા મહિનો આવે, પણ એમને ખેડૂત હતા, એમને ગામમાં પેલું ખેતીની સિઝન લગભગ ફાગણ મહિનો થાય એટલે લગભગ ઓછી થઈ જાય, અને 2-3 મહિના જ્યાં સુધી વરસાદ ના આવે, 2-3 મહિના સુધી નવરા હોય. એટલે ઘેર છોકરાઓને કહીને આવતા રહે કે હું 3-4 મહિના, 2 મહિના, 3 મહિના સ્વામી જોડે સેવામાં જઉં છું, તમે બધું સંભાળી લેજો. વચ્ચે કંઈ ખેડવાનું હોય, ખાતર નાખવાનું હોય, વરસાદ આવ્યા પહેલાં બધી વિધિ કરવી પડે, તો એ બધું તમે કરજો, હું સ્વામીની સેવામાં જઉં છું, એમ કહીને સ્વામી જોડે આવી જાય. અને ત્યાં પીજના મંદિરમાં સ્વામી જોડે જ રહે 2-3 મહિના સુધી. સ્વામી જોડે હોઈ જાય. એ સ્વામી રાતે મોડે સુધી અવસ્થા હતી. સ્વામીને 85-90 વર્ષ થયા હતા. એટલે સ્વામીને કળતર થતી હોય તો સ્વામીના પગ દબાઈ આપે, સ્વામીને માથું દુખતું હોય તો માથું દબાઈ આપે, સ્વામીને ટાણે ગોળી આપે, દવા આપે. અને રાત્રે સ્વામીને અવસ્થા હતી એટલે રાત્રે 5-7 વખત સ્વામીને રાતમાં ઘડીએ બાથરૂમ જવું પડે. અવસ્થામાં આ બધું થાય એટલે એમને વારે બાથરૂમ જવું પડે. તો જોડે એ વખતે લાઇટો નહીં આવી ગામડામાં, તો પેલો દીવો હોય, ચીમની કે દીવો કે ચીમની જોયેલી છે ને પહેલાં. ઘણી જગ્યાએ ગામડામાં પેલી બાટલીમાં કેરોસીન ભરે ને ઉપર પેલું ઢાંકણા ઉપર કાણું પાડીને ઉપર આવડી વાટ મૂકી હોય ને હળગાવે, આ ચીમની કહેવાય. અને એવી એના અજવાળે સ્વામી હુતા હોય. અને અંધારામાં પાછળ વાડો હતો. એ જમાનામાં બાથરૂમની અંદર એટેચ સંડાસ બાથરૂમ, આવો જમાનો નહીં. એટલે મંદિરની પાછળ વાડો હતો ને વાડામાં ખુલ્લામાં એક ખૂણામાં બાથરૂમ લઘુ કરવાનું કરેલું છે જાડેશ કરીને, અને ત્યાં સ્વામી જાય. પણ રાતમાં અંધારામાં અવસ્થા અને 90 વર્ષની સ્વામીની ઉંમર, અને સ્વામીને જવામાં જો ક્યાંક પડી ગયા અંધારામાં તો હાથ પગ ભાગી જાય. એટલે પેલા માવજીભાઈ બાજુમાં પડખે હોઈ રહે. સ્વામી પાટ ઉપર સૂતા હતા, માવજીભાઈ બાજુમાં સૂઈ જાય. સ્વામીને કહે, સ્વામી તમારે રાતે ઉઠવું પડે ને તો તમારે એવું નહીં વિચારવાનું કે માવજીની ઊંઘ બગડશે. સ્વામી હું સેવા કરવા જ આવ્યો છું, આપની સેવા માટે તો હું રોકાયો છું. સ્વામી તમારે સહેજ ટવકો કરવાનો, ટવકો એટલે સમજ્યા ને, સહેજ તમારે અવાજ કરવાનો, માવજી આટલું કહીશ એટલે હું ઝડપથી ઉઠી જઈશ. અને સ્વામી તરત તમારો હાથ ઝાલીને હું તમને લઈ જઈશ, તમે એકલા ના જશો. કેમ એકલા ના જશો? ક્યાંક પડી જવાય, અંધારામાં વાગી જાય
તો તકલીફ ન પડે સ્વામીને, બહુ મહિમાવાળા. એટલે સ્વામી કે માવજી તારી ભાવના સાચી છે, પણ મારે રાતમાં 5-6 વખત ઉઠવું પડે. હવે હું ઘડીએ ઘડીએ કલાકે તને ઉઠાડું, માવજી માવજી કરું, તારે આખો દાડો ઊંઘ પૂરી ના થાય. એટલે હું તને ઉઠાડતો નથી ભાઈ. તું મારી ઊંઘ પૂરી નથી થતી, તને તો હુવા દઉં કે શાંતિથી. તું આખો દાડો મારી સેવા કરે છે, તો રાતે તો તને હુવા દઉં એવી, એટલે હું તને નથી ઉઠાડતો. ના સ્વામી, જો તમે ન ઉઠાડો તમને મારા સમ છે સ્વામી. તમે મારી ચિંતા ન કરશો સ્વામી. આપની સેવા મને ક્યાંથી મળે? ઊંઘ અધિક કે તમારી સેવા અધિક છે સ્વામી? એના માટે તો અહીં આવ્યો છું 2-3 મહિના રહેવા માટે સ્વામી તમારે મને ઉઠાડવાનો. પણ સ્વામીનો દયાળુ સ્વભાવ, સંત દયાળુ હોય એટલે સ્વામી ઉઠાડે નહીં. ટેકે આમાં વટેકણે અડહટ્ટે સ્વામી દેખાતું તું આંખે ઓછું, એટલે રાતનો સમય પાછો અંધારામાં આમ ટેકે જતા રહે, પણ સ્વામી ઉઠાડે નહીં. પેલા માવજી ભગતે 2-4 દિવસ જોયું કે સ્વામી હજુ ઉઠાડતા નથી. શાના માટે નહોતા ઉઠાડતા? એની બિચારાની ઊંઘ ના બગડે એટલે. માવજી ભગતે યુક્તિ કરી. શું યુક્તિ કરી? એક દોરી સ્વામીને આમ પોતાના કાંડે એક દોરી બાંધી દીધી. દોરી બાંધીને એનો છેડો ત્યાં પાટ ઉપર સ્વામી હોય ને, છેડે સ્વામીને આગળ એક હાંઠીકડું બાંધી દીધું આવડું, અને એની આગળ પેલું દોરો બાંધીને હાંઠીકડું આપી દીધું. સ્વામી કે સ્વામી તમારે કંઈ નહીં કરવાનું, બોલવાનું નહીં, ખાલી આ હાંઠીકડું હલાવશો ને એટલે મારો હાથ હલશે એટલે ઊભો થઈ જઈશ, બેઠો થઈ જઈશ. સ્વામી પણ મને તમે આ સેવા આપો ભાઈ સાહેબ. બોલો, આવો હગો દીકરો આવી બાપની સેવા ના કરે. આજના જમાનામાં તો ક્યાં વાત કરવી પહેલાં. જેના દીકરા સેવા કરે એવા હોય તો સમજવું કે ભગવાનની બહુ મોટી કૃપા છે. બાકી આજના મા બાપની સેવા કરનારા દીકરાઓ કોક હોય છે, નથી હોતા એવું નહીં. આવી સેવા કરનારાને આવી સેવા, બોલો, ગુરુની સેવા કરે. અખંડાનંદ સ્વામીની આ માવજી સ્વામી પછી બહુ આગ્રહ કર્યો એટલે સ્વામી સહેજ આમ અડે, આમ સહેજ હલાવે, ઉતા ઉઠવાનું થાય એટલે હલાવે, એટલે તરત પેલા સ્વામી બોલો ચાલો તરત સ્વામીને લઈ જાય, હાથ ઝાલીને બાવડું ઝાલીને. આવી રીતે એક વખત 6 મહિના સેવા, દર વર્ષે આવે એવી રીતે 2-3 મહિના રહે. એક વખત 6 મહિના સ્વામી જોડે રહ્યા. 6 મહિના સળંગ 6 મહિના ખૂબ સેવા કરી સ્વામી, નિષ્કામ ભાવે, બસ એક જ રાજી કરવા માટે. 6 મહિના પછી માવજી ભગતને ચોમાસું આવી ગયેલું, ખેતીની સિઝન ચાલુ થતી હતી, વાવેતર કરવાનો સમય આવેલો. વરસાદ થોડા દિવસ પહેલાં બહુ સરસ પડેલો, એટલે એમને હવે વાવણી કરવા જવાનું હતું. વરાત થઈ ગયેલી. વરાત એટલે પેલો વરસાદ પડ્યા પછી વરાત કે ને સ્વામી, વરાપ થઈ ગયેલી. કારણ કે પેલું પાણી સુકાઈ જાય એટલે પછી વાવણી થાય, નહીં તો પાણી આટલું ભર્યું હોય વાવણું કશું ના થાય. એટલે વરાપ થઈ ગયેલી. ને પછી એમણે સ્વામી આગળ આવીને કહ્યું, સ્વામી રાજી રહેજો, બીજા હરિભગતને મૂકીને હું જઉં છું. સ્વામી મને તે આપની સેવા છોડીને જવું ગમતું નથી, પણ વ્યવહાર છે, ઘર છે, કુટુંબ છે, પરિવાર છે, થોડીક ચિંતા રાખવી પડે છે. એટલે સ્વામી હું જઉં તો છું, પણ સ્વામી આપની માફી માગવા માટે, પ્રાર્થના કરવા માટે આવ્યો છું. સ્વામી આ 6 મહિનામાં કંઈ પણ મારાથી તમારી સેવામાં કંઈક ભૂલચૂક થઈ ગઈ હોય, તમને દુઃખી થઈ ગયા હોય, તમારી સેવામાં અસેવા થઈ ગઈ હોય, તમે દુભાઈ ગયા હોય, દુખાઈ ગયા હોય, સ્વામી રાજી રહેજો, માફ કરજો, અને મને મારી પર રાજી થજો. બસ મારે કાંઈ જોતું નથી સ્વામી, આપનો રાજીપો જોઈએ છે. સ્વામી રાજી થજો. રડીને રડી પડ્યા. માફી માગતા ભગત રડી પડ્યા. સ્વામીની બહુ સેવા કરી હતી, બહુ કરી હતી. એટલે સ્વામીને આ તો સેવક ભાવે, દાસ ભાવે સેવકનું લક્ષણ હતું કે માફી માગવાનું. સ્વામીએ જે આટલું સાંભળ્યું ને, સ્વામી તાપમાં સવારનો સમય, અને બહાર ફળિયામાં સ્વામી, મંદિરનું ફળિયું હતું, ફળિયામાં સ્વામી તાપમાં ખુરશી નાખીને બેઠેલા તડકે. અને સ્વામી એક ધોતી પહેરીને બેઠેલા ઉઘાડા શરીરે. અને સ્વામી આગળ આટલી માફી માગીને ખોળામાં માથું મૂકીને રડી પડ્યા. પહેલાં માવજીભાઈ, સ્વામી રાજી રહેજો, મારી ભૂલચૂક માફ કરજો. અને ત્યાં સ્વામીએ સ્વામીની છાતીમાં મોવાળા ઉગેલા. મોવાળા એટલે સમજ્યા ને પહેલાં?
વાળ ઉગ્યા હોય ને એમાંથી સ્વામીએ ખટ દઈને એક મોવાળો આમ એક વાળ ખેંચ્યો પોતાની છાતીમાંથી. સ્વામીએ વાળ ખેંચી અને કહ્યું, માવજી તારો હાથ લાય. માવજીને કે માવજી તારો હાથ લાય. માવજીએ જે હાથ લાંબો કર્યો, સ્વામી એના હાથમાં પેલો મોવાળો મૂકીને મુઠ્ઠી વળાવી દીધી. માવજી ભાઈ સમજી ન શક્યા કે આ શું કરે છે સ્વામી. સ્વામી બોલ્યા, અંતર્યામી પણ એ સ્વામી મહાન પુરુષ હતા. સ્વામી બોલ્યા, માવજી તે આ સુધી તું 8 વર્ષથી મારી સેવામાં આવે છે, મહિનો 2 મહિના, આ વખતે 6 મહિના રહ્યો. જે તે સેવા કરી છે, મેં સેવક તો ઘણા જોયા મારી જિંદગીમાં, પણ તારા જેવો ખાનદાન સેવક, તારા જેવો વફાદાર સેવક, તારા જેવો મહિમાવાળો સેવક મેં કોઈ ભાળ્યો નથી. માવજી તે મને નથી કોઈ દિવસ અણસાર આવવા દીધો. અણસાર નથી આવવા દીધો કે તારે ઘેર કોઈ સંતાન નથી, તારે ઘેર દીકરો નથી. તે કોઈના દ્વારા કેવડાયું નથી કોઈ દિવસ કે મારે ઘેર દીકરો નથી. તારા લગ્ન કરીએ 20 વર્ષ થઈ ગયા, તારા ઘરમાં કોઈ દીકરો કે દીકરી નથી. સાચું છે? માવજી તરત હાથ જોડીને કે સ્વામી, હું તમારી જોડે દીકરા દીકરી માટે નથી આવતો, હું તો તમારી પાસે રાજીપા માટે આવું છું. સ્વામી મારે માગવાનું હોય જ નહીં. સ્વામી કે તે તો નથી કીધું મને કોઈ દિવસ, પણ ત્યાં કોઈ હરિભગતને નથી કીધું કે સ્વામીને મારી પ્રાર્થના કરજો ને કે મારે દીકરો દીકરી નથી. તો સ્વામી વચન સિદ્ધિ પુરુષ છે, એ બોલી જાય કે જ્યાં દીકરો થશે તો દીકરો થઈ જાય એવું તને ખબર છે, છતાંય ત્યાં કોઈ દિવસ કોઈને વાત પણ નથી કરી. તારી નિષ્કામ ભક્તિ જોઈને હું રાજી થયો છું. અને સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામીએ મુઠ્ઠીમાં મોવાળો મૂક્યો, પેલો એક વાળ મૂક્યો, અને સ્વામીએ મોવાળો મુઠ્ઠી બંધ કરાવી. માવજી અત્યારે મારી આટલા વર્ષોથી સેવા કરે છે ને ભલે તે માગ્યું નથી, જા તું ગ્રહસ્થ છે, સંસારી છે, તારે એક દીકરાની જરૂર હોય, જા તારા ઘેર ભગવાનનો મોકલેલો એક મુક્ત એક દીકરો થઈને તારા ઘેર આવશે. જા, આ મોવાળો નથી, આ મોવાળો નથી આપતો, તને એક દીકરો આપું છું, આ દીકરો આપું છું. જા તારા ઘેર દીકરાનો જન્મ થશે, દીકરો મોટો મુક્ત હશે. સ્વામી આશીર્વાદ આપી દીધો. માગ્યું નહોતું, સ્વામીના ખોળામાં માથું મૂકીને માવજી ભગત હવે રાજી થઈ જવું જોઈએ ને. માવજી જો નિષ્કામ ભક્ત કોને કહેવાય. અને માવજી ભગત હાથ જોડીને કહે છે, સ્વામી હું દીકરા માટે મોવાળા માટે નથી આવ્યો, મારે તો તમારો રાજીપો જોઈએ સ્વામી, અને આપના રાજીપાના બદલામાં મારે મૂર્તિનું સુખ, ભગવાનનું સુખ જોઈએ છે. અનંત જન્મમાં દીકરા થયા છે અને અનંત જન્મમાં દીકરા ગયા છે. સ્વામી હું આના માટે નથી આવતો, મારે રાજીપાના બદલામાં દીકરો નથી જોતો. રાજીપો 1 કરોડ રૂપિયાનો ચેક છે, એના બદલામાં 11,000નો ચેક મારે 11,000માં રાજીપો વટાઈ દેવો નથી. આ નાનો ચેક કહેવાય, નાની વસ્તુ છે. સ્વામી લઈ લો વાળ પાછો, મારે દીકરો નથી જોતો, મારે તો રાજીપો જોઈએ છે. મુક્તો રાજીપાનું મૂલ્ય કેટલું સમજ્યા હશે આ ભગત. ત્યારે સ્વામી ઊભા થઈને બાથમાં ઘાલીને બેટી પડ્યા એની સમજણ જોઈને, અને સ્વામી એમ બોલ્યા, માવજી ભગત અમે તારી ઉપર ખૂબ રાજી છીએ. આ રાજીપાના બદલામાં દીકરો નથી, આ દીકરો તો વધારાનું બોનસ છે, લઈ જા. શું કહે છે? વધારાનું બોનસ છે, લઈ જા. રાજી, ખૂબ રાજી છે એમ કહીને સ્વામી બાથમાં કાઢીને પેટી પડ્યા, ખૂબ રાજી થયા. મહારાજની ઈચ્છાથી અને સ્વામીના આશીર્વાદથી. મોટા સંત બોલે ભેળા ભગવાન બોલે, સંત બોલે ભગવાનના સાચા સંત બોલે, એમના ભેળા ભગવાન બોલતા હોય. આશીર્વાદ સંતનો નહોતો, ભગવાનનો હતો. સંત ભગવાન નથી, પણ સંતના ભેળા ભગવાન છે. અને એટલે આશીર્વાદ મુજબ એ ઘેર ગયા, ઘરના ધર્મપત્નીને કહ્યું કે મને સ્વામીએ વગર માગે આજે આ વાળ આપ્યો છે, મોવાળો આપ્યો છે, અને કહ્યું કે આ વાળ ન સમજતો અને દીકરો સમજજે, તારા ઘેર દીકરો થશે. એમના ધર્મપત્ની પણ બહુ બળિયા હતા સત્સંગમાં, અને ભગવાનની ઈચ્છાથી, સ્વામીના આશીર્વાદથી એમના ઘેર એક દીકરાનો જન્મ થયો. 20 વર્ષ પછી ઘરમાં પારણું બંધાણું સ્વામીના આશીર્વાદથી. હવે શું થયું સાંભળજો. ગામમાં એ પટેલવાસ હતો, અને પટેલવાસમાં વાત ફેલાઈ ગઈ
કે માવજી ભગતને દીકરો નહોતો અને એ અખંડાનંદ સ્વામીની સેવા કરવા ગયા હતા અને સ્વામીએ આશીર્વાદમાં બહુ સેવા કરીને એટલે એક મોવાળો આપ્યો અને એમાં એના બદલામાં દીકરો જન્મ્યો છે. આવી વાત ગામમાં પ્રસરી ગઈ એટલે સમજ્યા ને, ફેલાઈ ગઈ. હવે એમના પાડોશમાં જ એક રામજી પટેલ હતા. એમને આવું જ હતું, 15 વર્ષ થયેલા પણ કંઈ ઘરમાં સંતાન નહીં. એટલે એમના ઘરનાએ તરત રાતે કહ્યું કે જો આ માવજી ભગતનું સાંભળ્યું, સ્વામીની સેવા કરીને સ્વામીએ મોવાળો આપ્યો ને દીકરો થયો, જાઓ તમે જાઓ સ્વામીની સેવા કરો ને મોવાળો લઈ આવો. કેવો જાઓ કે એક મોવાળો લઈ આવ્યો, હવે આપણે બીજો કોઈ ઉપાય નથી, જાઓ તમે મોવાળો લઈને આવજો. કે જાઓ 1 મહિનો 2 મહિના સેવા કરવા જાઓ. કે ઓલા રામજી ભગતને સેવાનું અંગત નહીં બિચારાને, જિંદગીમાં કોઈ દાડો ઘરમાં મા બાપની સેવા નહીં કરેલી, એ સ્વામીની શું સેવા કરે કહો. હવે પરાણે એમને તો ધક્કા મારીને મોકલ્યા, જાઓ સ્વામીની સેવા કરવા જાઓ. એટલે સ્વામીની સેવામાં આવી ગયા. એ તો આવીને સ્વામીને પહેલેદાર, સ્વામી આ વખતે 2 મહિના રોકાવાનો છો. સ્વામી કે ભલે ભાઈ આવો પધારો. સ્વામીની સેવામાં રોકાયા. સ્વામીને બીજે દાડે જ કે સ્વામી એટલે માવજી ભગતને તો મોવાળો આપ્યો હતો નહીં. સ્વામી હું મોવાળા માટે જ આવ્યો છું, માટે સ્વામી મારું જરા અરજી ધ્યાનમાં રાખજો. પહેલે જ દાડે રજિસ્ટ્રેશન કરાવી દીધું. શાનું રજિસ્ટ્રેશન પેલા મોવાળાનું. હવે એની નજર ક્યાં હોય કહો જોઈએ? સેવા ઉપર હોય, રાજીપા ઉપર હોય, મોવાળા ઉપર હોય? દીકરો મા બાપની સેવા કરતો હોય અને કોઈક પગારદાર માણસ રાખ્યો એની સેવા કરતો હોય, કંઈ ફેર નહીં પેલા. આ તમે ઘણા અહીંયા નોકરી કરતા હશો, બેચલર હશો, એકલા હશો, મુક્તો તમે કોકના ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે પેલું જમવા માટે જાઓ, પૈસા આપીને જમાડતા હોય છે, એવું કરતા હોય છે ને પહેલાં, પૈસા આપે ને જમાડે. હવે એના ત્યાં તમને એ બહેન જમાડતા હોય અને તમારી મમ્મી તમને જમાડે, એમાં કંઈ ફેર નહીં પેલા, કંઈ ફેર નહીં. ભલે મમ્મી રોટલો ને શાક આપતી હોય ને અહીંયા રોજ દાળ ભાત શાક રોટલી મળતા હોય, તોય તે આમાં ને રોટલા ને શાકમાં, રોટલી ને શાકમાં ફેર છે ભાઈ. કારણ કે આની પાછળ આજે જમાડે છે ને એમાં એમનો સ્વાર્થ અંદર પડેલો છે. એ અંદર સકામ પર ભાગતા છે, કંઈક લેવા માટે જમાડે છે. અને ઓલી મમ્મી જમાડે છે લેવા માટે નથી જમતી, અંદર એની લાગણી ભરેલી હોય છે, એનો પ્રેમ ભરેલો હોય છે, અંદર એમાં પ્યાર ભરેલો હોય છે. મુક્તો પેલી નિષ્કામ ભક્તિ છે, પોતાના દીકરાને જમાડે છે, નિષ્કામ ભાવથી જમાડે છે. અને આ બેન જમાડે છે કયા ભાવથી જમાડે છે? સકામ ભાવથી જમાડે છે. પેલો પૂજારી પૂજા કરે છે પૈસા લઈને, સકામ ભાવનાથી કરે છે. અને ભગવાનને રાજી કરવા જે પૂજા કરે છે નિષ્કામ ભાવનાથી કરે છે. મુક્તો આપણે સમજવાનું, આપણે સકામ ભક્તિ હોય ને તો આવી જ હોય, એમાં પછી ઓલી ભક્તિની વાત જ ના થાય. હવે રામજી ભગત કંઈ એ મોવાળા માટે ગયા જ નહોતા. એ શાના માટે ગયા હતા? વહેલા સ્વામીને રાજી કરવા. અને માવજી ભગત શાના માટે ગયા હતા? મોવાળા માટે. એટલે બીજે દર રજિસ્ટ્રેશન કરાવી દીધું, સ્વામી મોવાળો ધ્યાનમાં રાખજો. બોલો, હજુ સેવા તો ચાલુ કરી જ નથી હો, સીધો મોવાળો નોંધાઈ દીધો. બોલો, હવે એની સેવામાં શું માલ હોય, શું કહો હોય કહો જોઈએ. સાંજે સૂઈ જાય ને તો સ્વામી પહેલાં હોઈ જાય, સ્વામી પહેલાં છેટે જઈને ખૂણા હોઈ જાય. અને સ્વામીને કંઈ ન હોય, સ્વામી જો દાડે હોવા નથી દેતા, રાતે ઊંઘવા દેજો જરા, ઉઠાડતા નહીં. આ તમારા ડોહાનું ખાય ખૂંખું આખી રાત કર્યા કરો, એટલે હું તો છેટો જઈને હોઈ જઉં છું, છેટે જઈને હોઈ જાય. બોલો, ઉઠાડવાની ને ક્યાં લઈ જવાની વાત. અને ઓલ્યા રામજી ભગતની માવજી ભગત બોલો દોરી બાંધીને સ્વામીના હાથમાં આપે, પડખે ઓશિકા જોડે મૂકે, સ્વામી સાહેબ હલાવજો હું ઉઠી જઈશ. મૂકતો આ સેવા ક્યાં? અને ખૂણો ગોતીને હોઈ જાય, એમાં શું માલ હોય કહો જોઈએ. બોલો, અને રોજ પાછી ઉઘરાણી ચાલુ. બોલો, રોજ પઠાણી, અને રોજ 2-4 દાડા થાય કે સ્વામી પેલો મોવાળો યાદ રાખજો, સ્વામી પેલો મોવાળો યાદ રાખજો. સાહેબ ભૂલી ના જતા હો. તે અઠવાડિયું થયું, 15 દાડા થયા, મહિનો થયો. એક દાડો સ્વામીને કે સ્વામી અમે ગ્રહસ્થ હોય ને, સંસારી હોય ને તો અમે તો પક્ષપાત કરીએ, વ્યારો વંચો કરીએ, તમે સાધુ થઈને વ્યારો વંચો કરો છો કે? સ્વામી કે શાનો વ્યારો વંચો ભાઈ? ઓલ્યાને મોવાળો આપે ને મને કેમ તમે હામું જોતા નથી? એટલું તો બોલી જાઓ, ભલે આપીશ, એટલું તો બોલો કે તમે. બોલો, તમે આવો વ્યારો વંચો કેમ કરો છો? હવે એની નજર જ ક્યાં હતી? પહેલા સકામ ભક્ત છે, પેલા નિષ્કામ ભક્ત છે. ધ્યાન રાખજો, આપણે બધા આવા રામજી પટેલ જેવા જ મોટે ભાગે હોઈએ છીએ ભાઈઓ. નહીં, સકામની નિષ્કામ થાવ.
અમારે એવો કોન્ક્રીટ સમાજ તૈયાર કરવો છે, અને નિષ્કામ ભક્તોનો સમાજ એ જ મજબૂત સમાજ કહેવાય. બાકી તો ઠીક ફોફા જેવા કહેવાય, ફોતરા જેવા, મગફળીના ફોતરા જેવા. સકામ ભક્તો મગફળીના ફોતરા જેવા કહેવાય. સ્વામી તમને કંઈ વાંધો નથી ને આવું કહું તો? તમને કોઈને વાંધો નથી ને ભાઈ? તમે મગફળીના ફોતરા જેવા ના રહેતા, મગફળીના દાણા જેવા થજો, ફોતરા જેવા નહીં. પૈસા દાણા ના હોય, ફોતરાના ના હોય. હોય પેલા ફોતરાના પૈસા, ફોતરા કહેવાય. સત્સંગ કરવો તો મજબૂત કરવો, નિષ્કામ ભક્તિનો સત્સંગ કરવો. અમારે તમને પહેલું સત્સંગમાં આવતા જ એવી સમજણ કરાવી છે. સંતોને કહું છું કે સંતો હરિભક્તોને સકામ ના કરશો, નહીંતર એ આપણું જ આપણને જ હેરાન કરશે, અને સત્સંગ લાંબો સમય નહીં ટકે. જો એની ઈચ્છા પૂર્ણ થઈ તો ઠીક છે. જો એનું ગમતું ભગવાને એક વખત કર્યું, બીજી વખત કર્યું, ત્રીજી વખત કર્યું, પણ જો એક વખત 10 વખત કર્યું ને એક વખત ના થયું ને, એનું ધાર્યું ના કર્યું ને ભગવાને, બોલો તરી હવે આપણે મંદિર નથી જતા. લ્યો હવે નથી જતા, ભગવાન આપણી હામું જ જોતા નથી જતા. એટલે અત્યાર સુધી હામું જોયું તને બુડા, હવે એક વખત તને ના જોયું, હવે નાય જોવે. એક બાજુ આપણે એમ કહીએ છીએ, કઈ પ્રાર્થના? તવ મરજી માવાલાની ત્યારે આયા, ગમતો અમારો કદીએ ન થાય. મંજૂર છે ને? કેટલાને મંજૂર છે? આંગળી ઊંચી કરો. જોજો આપણું ગમતું નહીં થવા દે, એમનું ગમતું કરવા આવ્યા છે આપણું. એટલે તમને એક સામાન્ય દ્રષ્ટાંત આપું. તમે નોકરીએ જતા હોય તે તમારા બોસ કેમ તમે કરો છો? તમે કહો એમ તમારો બોસ કરે છે? કહો છો બોસ કેમ કરવું પડે? હા વાંચું શેઠ કેમ જ કરી રોજ તમને કોઈ દાડ નથી સારું, એટલે રોજ હું તમારું કીધું કરું, આજ તો મારું કીધું કરો, એવું તમને થાય છે કોઈ દાડો? એ નિયમ જ નથી. એનું જ ગમતું કરવું પડે. એનો તો પગાર આપે છે એટલે પગાર આપે છે. તમારું ગમતું એને કરવાનું હોય, બીજે હાથ ઉપાડીને હાથ પૈસા મૂકીને પૂછ દે, બોલો કાઢી મૂકે, જા ઘર ભેગો થઈ જાય. અહીં તારું ગમતું કરવા આવ્યો છો કંઈક ના કે પહેલાં. એટલે આ શેઠનું ગમતું કરવું પડે. આપણે આપણા મેનેજર હોય કે બોસ હોય એનું ગમતું કરવું પડે. ઘરમાં તમારે તમારા ઘરનાનું ગમતું કરવું પડે. અત્યારે જમાનો આવો જ છે. શું ખાય એ તમારું ગમતું નથી હાલતું, એ એમનું ગમતું મોટે ભાગે કરવું પડે છે. તો મંદિરમાં ઠાકોરજીએ શું ગુનો કર્યો ભગવાને કે આપણે એમનું ગમતું નહીં કરવાનું, એમની પાસે આપણું ગમતું કરાવવાનું? પોચા પડ્યા છે અમને તમે લ્યા? આપણે અમને પોચા પડ્યા છે? ના શોભે, ના શોભે. ઊંધી ગંગા કહેવાય. આપણું ગમતું ભગવાન પાસે કરાવીએ, મોટા પુરુષ પાસે કરાવીએ, અવળી ગંગા કહેવાય. કોઈ દિવસ વિચારવાનું નહીં, બસ એક જ પ્રાર્થના કરવાની, પ્રભુ આપની મરજીમાં રહેવું છે, અમારી મરજીમાં નહીં, તમારી મરજીમાં અમારે રહેવું છે. ભલે પ્રાર્થના કરવી પડે ક્યાંક, અરજી અમારી પણ મરજી તમારી. બોલો છો બધાએ? અરજી અમારી, મરજી તમારી. કદાચ અમે અરજી કરીએ તો મહારાજ તમને યોગ્ય લાગે સ્વીકારજો, નહીં તો મરજી તમારી. આ સત્સંગી કહેવાય, આનું નામ ભગત કહેવાય. અને રામજી ભગત, હવે તમને રામજી ભગત બધાને ગમે છે ને? હું પ્રશ્ન પૂછીશ. બોલે માવજી ભગત તમને બહુ ગમતા હતા કે રામજી ભગત ગમે છે? કહો જોઈએ કેટલાને માવજી ભગત બહુ ગમ્યા? કેટલાને અત્યારે રામજી ભગતનું પાત્ર બહુ આમ ગમે છે? આવો ભગત આવો જ જોઈએ, ખૂણો ગોતીને હોઈ જાય એવો ભગત જોઈએ. બોલો સ્વામીની 2 મહિનો થયો ને સ્વામીને 2 મહિના થયા, પછી સ્વામીને એક દાડો તો ઘગલાયા બરાબરના. સ્વામીને ઘગલાયા. બોલો સ્વામી તમે સમજો શું તમારા મનમાં? 2 મહિનાથી અહીં આવીને બેઠો છું તો એ મોવાળો નથી આપતા, સમજો શું તમે? જો સ્વામી હું અઠવાડિયાની મુદત આપું છું, અઠવાડિયા મોવાળો નહીં આપો ને તો જોઈ લઈશ તમને. અરે તારો ભલો થાય. બોલો સ્વામી કે સ્વામી જોઈ લઈશ, મને મોવાળો લેતા આવડે છે કે? હો જોયું લે. સ્વામી કંઈ બોલ્યા નહીં, કોઈ વખત બોલે જ નહીં, કારણ કે સમજે છે કે આરો અડબંગ જેવો ભગત મને મળ્યો છે, એનું ધાર્યું કરાવવાવાળો સકામ ભગત છે. સકામ ભક્તો માટે આ જ વ્યાખ્યા કરાય. એને બધાય શબ્દો પોહાય, અડબંગ જેવો અને ભંગાર ને બધું પોહાય. તમને નથી કહેતો, હું તો સકામ ભક્તને કહું છું. ના તમને નથી કહેતો, સમજી ગયા ને? તમને નથી કહેતો હો કોઈ. જો તમે સકામ ભક્ત થશો તો તમે આમાં જ આવી ગયા હો. આપણે રામજી પટેલ જેવા જ. પણ હું તમને નથી કહેતો, હું તો રામજી પટેલને કહું છું. એ અત્યારે કેસ કરવાનું નથી, તમને ખોટું લાગે, એમને ક્યાં અત્યારે ખોટું લાગવાનું છે. પણ આપણે આવા ન થશો.
અને બીજું અઠવાડિયું ગયું ને એક દાડો સવારમાં સ્વામી ઉઘાડા શરીરે આવી રીતે બેઠેલા તાપમાં, અને પેલો આયા રામજી ભગત આવીને સ્વામીને વગર પૂછે જોડે બે, આ બે મહિના થયા તો લોહી પી ગયા, મારું સાંભળતા નથી, મોવાળો આપતા નથી. એમ સ્વામીની છાતીમાં મુઠ્ઠી ભરી, આમ એકદમ બચકો ભર્યો, એકદમ મોવાળા ખેંચ્યા. સ્વામી રાડ નાખી ગયા. બોલો, સ્વામી રાડ નાખી ગયા અને મોવાળા ખેંચીને લેતા જાઓ. જો કેટલા લીધા? સ્વામી કે ગણી જોઈ કેટલા છે? સ્વામી 1 ડઝન છે કે. સ્વામી કે જા ડઝન દીકરા થશે. બસ તારે દીકરો જ જોતો છે, જા ડઝન મોવાળા છે, ડઝન દીકરા થશે. પણ તને એક આ ખંભે બેસે ને બીજો આ ખંભે બેસે ને ત્રીજો માથે બેસે ને તારું લોહી પી જશે એવા થશે. કારણ કે ત્યાં પરાણે લીધા છે, આ પરાણે લીધા છે. એમની ઈચ્છાથી નથી આપ્યા, પરાણે લીધા છે. અને ઘેર લઈને ગયો અને એક પછી એક માંડ્યા દીકરા થવા, નંગ ઉપર નહીં ડઝન ઉપર. હવે એ કેવા પાકે કો જોઈ. સાર એક જ છે આ વાતનો, તવ મરજીમાં વાલા નિત્ય રહેવાય, ગમતો અમારો કદી ન થાય. મંજૂર છે બધાને? ભગવાનનું ગમતું કરવું છે કે આપણું ગમતું કરવું છે? જો હવે સાંભળો, ભગવાનનો નિશ્ચય કરવો તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો. આપણે બધા ભેગા થયા છીએ મોક્ષ માટે ભેગા થયા છીએ, આ લોકની વસ્તુ માટે નહીં. આ ભગવાનને અને સત્સંગ કરવો તો એકલો પોતાના જીવના કલ્યાણને અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને સત્સંગ ન કરવો. જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય, અથવા વાંઝ્યો છું તો દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે હું સત્સંગ કરું તો ધનવાન થાઉં, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, ઘરમાં બનતું નથી 2 માણાને તો બનતું થઈ જાય. આવી કોઈ જાતની કોઈ પદાર્થની ઈચ્છાએ રાખીને સત્સંગ ન કરવો. અને એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને જો ભગવાન એની ઈચ્છા પૂરી કરે તો થોડો ટાઈમ સત્સંગ ટક્યો જાય, નબ્યો જાય. અને જો ઈચ્છા પૂરી ન થાય તો કઈ મિનિટે શ્રદ્ધા અને વિશ્વાસ તૂટી જાય અને સત્સંગ તૂટી જાય ને કંઠી તૂટી જાય ને ભયે તૂટી જાય. જય સ્વામિનારાયણ. ખબર ના પડે, આયુષ પૂરી. માટે જે સત્સંગ કરવો એ કેવળ ભગવાન જીવાત્માના મોક્ષને અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા તો રાખવી જ નહીં. એવો મહારાજ કે અમારી મરજી છે, આવી નિષ્કામ ભક્તિ કરજો એવી અમારી મરજી છે, એવું શ્રીજી મહારાજ બોલ્યા છે. પ્રથમના 70મા વચનામૃતની અંદરના શબ્દો છે. કરશો પ્રમાણે બધાએ આવું કરશો બધાએ આપણે વહેલા. ફરીથી એક વખત છેલ્લે એક પ્રાર્થના છે, જ પ્રાર્થનાની 2 લીટી આ લીટી એક વખત ફરીથી બધા હાથ જોડીને બોલો પેલા. તવ મરજીમાં વાલ નિત્ય રહેવાય, ગમતો અમારો કદીએ ન થાય. હે મહારાજ, તમારી મરજીમાં અમે નિરંતર રહી અને નિષ્કામ ભક્તિ કરીએ. અમે રામજી ભગત જેવા નહીં પણ માવજી ભગત જેવા થઈએ એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.